મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કુલ લગભગ 10,000 જેટલી બેઠકો છે. એના માટે આ ચૂંટણી યોજાઈ રહી છે. ઉમેદવારી પત્રક ભરાયા. આજે ઉમેદવારી પત્રકોની ચકાસણી થઈ. અનેક વિવાદો થયા છે, અનેક વિવાદો. પણ આ તમામની વચ્ચે લગભગ ફાઇનલ આંકડો નથી આવ્યો, પણ 200 જેટલા ઉમેદવાર એવા છે જે બિનહરીફ જાહેર થશે જ્યારે ઉમેદવારી પત્રક પાછું ખેંચવાની તારીખ આવશે. કારણ કે અનેક કિસ્સા એવા છે કે જ્યાં કોંગ્રેસે ઉમેદવાર ઊભા ન રાખ્યા હોય, ક્યાંક કોંગ્રેસના મેન્ડેટ ન પહોંચ્યા હોય, ક્યાંક ઉમેદવારે ખેલ પાડી દીધો હોય પાર્ટીનો અને પછી વિવાદ થયા હોય. અનેક વિવાદ છે. હવે ગણદેવી તાલુકાની વાત કરી લઉં તો ગણદેવીમાં 24માંથી 20 બેઠક બિનહરીફ થાય એવું લાગી રહ્યું છે. ફટાકડા પણ ફૂટી ગયા, જોઈ શકો છો. ગણદેવી નગરપાલિકાની ચૂંટણી પહેલાં જ 24માંથી 20 બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ થાય તેવી શક્યતા છે. અન્ય 4 બેઠકો પર અપક્ષના ઉમેદવારો ફોર્મ ભરતા ત્યાં ચૂંટણી યોજાશે. એટલે કે કોંગ્રેસનો કોઈ ઉમેદવાર નથી. ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે કોંગ્રેસે પોતાના ઉમેદવારોના મેન્ડેટ સમયસર ન પહોંચાડ્યા અને કોંગ્રેસના ઉમેદવારોના તમામ ઉમેદવારોના ફોર્મ રદ થયા. એટલે વગર ચૂંટણીએ નક્કી થઈ ગયું છે કે ગણદેવીની અંદર કમળ ખીલી ચૂક્યું છે. મૂળ નખાઈ ચૂક્યા છે, કમળ ખીલી ચૂક્યું છે. કડીની અંદર તો આપણે જાણીએ જ છીએ, પહેલા દિવસે ક્લિયર થઈ ગયું હતું. કડી નગરપાલિકા બીજેપી જોડે ગઈ કારણ કે ત્યાં કોંગ્રેસના ઉમેદવારો નહોતા. હવે મહેસાણાની વાત કરી લઉં તો મહેસાણામાં તો મેન્ડેટ યુદ્ધ જબરજસ્ત થયું છે. મહેસાણા કોંગ્રેસમાં મેન્ડેટ યુદ્ધ જોવા મળ્યું. પૂર્વ પાલિકા પ્રમુખ અને પૂર્વ વિરોધ પક્ષના નેતા સામસામે આવી ગયા. ઘનશ્યામભાઈ સોલંકીનું પત્તું તેમને પ્રદેશ નેતાગીરી અને સાથી ઉમેદવાર પર ગંભીર આરોપ લગાવ્યા. 10 લાખ રૂપિયામાં ટિકિટનો સોદો કરાયો. તેમને વિરોધ પક્ષના નેતા કમલેશ સુતરિયા પર આરોપ લગાવ્યો. આ બંનેને સાંભળી લઈએ. મારી કામગીરી જોઈને મને મેન્ડેટ આપવામાં આવેલો અને એ મેન્ડેટ મને પ્રદેશમાંથી આપવામાં આવેલો. સૌથી પહેલો મારો મેન્ડેટ હતો, પણ એ ત્યારબાદ એક મેન્ડેટ કમલેશ સુતરિયા જે આરટીઆઈ એક્ટિવિસ્ટ છે અને લોકોના તોડ કરનાર વ્યક્તિ છે, એ વ્યક્તિને રકમ લઈને મેન્ડેટ આપવામાં આવ્યો છે. એ પ્રદેશમાંથી લાવ્યા છે તો કોની જવાબદારી બને? મેન્ડેટ કોના જોડે હોય એ પણ ચર્ચાનો વિષય છે. આ જે વ્યક્તિ આક્ષેપ કર્યો છે પાયા વિહાળો આક્ષેપ છે. 2015-20ની અંદર એની કોંગ્રેસ પાર્ટીને બદનામ કરવામાં પણ કંઈ બાકી રાખ્યું નથી. નાયબ મુખ્યમંત્રી શ્રીના પગમાં પડી અને ખેસ પહેરી અને કોંગ્રેસ પાર્ટીને આ વ્યક્તિએ બદનામ કર્યો છે. કોંગ્રેસ પાર્ટી કઈ રીતે આ વ્યક્તિ ઉપર વિશ્વાસ કરી શકે? વાત સુરતની પણ તો કરી લઉં ને, તો સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 10માં પહેલાં જાહેર થયેલા ઉમેદવાર દુર્ગાબેન નિષાદે કલેક્ટર ઓફિસને માથે લીધી. આજે દુર્ગાબેન પહેલાં ઉમેદવાર તરીકે સિલેક્ટ થયા હતા, પરંતુ તેમના સ્થાને મમતાબેનને ટિકિટ અપાઈ. દુર્ગાબેન નિષાદનું મેન્ડેટ જમા ન થતાં ઉમેદવારી પત્ર રદ કરવાનો આરોપ લાગ્યો. દુર્ગાબેને આરોપ લગાવ્યો કે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાળાએ મેન્ડેટ ના આપતા તેમનું ફોર્મ રદ થયું. આપ આ જોઈ શકો છો. હવે ખેલ જોવા, કોંગ્રેસની કઠણાઈ જોવા કે જે જુઓ એ ક્યાંક મેન્ડેટ પહોંચતા નથી અને ક્યાંક બીજાની જગ્યાએ બીજાને મેન્ડેટ અપાય છે. હવે આ જ પ્રકારે પાલીતાણામાં મેન્ડેટનો જબરજસ્ત ખેલ ભાજપે પાડી દીધો. પાલીતાણા નગરપાલિકામાં ભાજપને 8 બેઠક બિનહરીફ મળવાની નક્કી થઈ ચૂકી છે. પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ સરવૈયાએ જબરજસ્ત ખેલ પાડ્યો, અદ્ભુત આયોજન કર્યો અને કોંગ્રેસના જ નેતાઓને પોતાની જોડે જોડી લીધા. એટલે જે મેન્ડેટ હતા, જેની જોડે મેન્ડેટ હતા એ જોડાઈ ગયા અને 8 જણાને બીજેપી ઉમેદવાર બનાવ્યા અને ભાજપમાં એ જોડાયા. અને ધર્મેન્દ્રસિંહ જે પોતે પ્રમુખ છે સ્થાનિક, એ પણ ભાજપમાં જોડાયા ઉમેદવાર બની ગયા. હવે કાંકરેજમાં ભાજપે કેવો ખેલ પાડ્યો. બનાસકાંઠા મહત્વનો જિલ્લો, તમામ જિલ્લા મહત્વના પણ રસાકસીવાળો, અહીંયા પણ ભાજપે ખેલ પાડ્યો. કાંકરેજના તાલુકા પ્રમુખ ગોપાલસિંહ સોલંકીને મેન્ડેટ આપી ભાજપમાં જોડી લીધા. જોકે કંબોઈ જિલ્લા પંચાયતની અંદર આવતી તાલુકા પંચાયત પણ બિનહરીફ થાય તેવા સંકેત મળ્યા. કોંગ્રેસના ગઢ ગણાતા કાંકરેજ વિધાનસભામાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ જ ભાજપમાં જોડાયા. જોડવું કોંગ્રેસ માટે કઠિન સાબિત થઈ શકે છે. વિચાર કરો, જે તાલુકા પ્રમુખ છે એ જોડાઈ ગયા. ધારાસભ્ય અમૃતજી ઠાકોરે પોતપોતાની મનમાની ચલાવી હોવાનો પણ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે. ખેર, હવે વાત તમને જ્ઞાનીબેને કેવો બળાપો કાઢવો પડે કેમ, તો થરાદના ભારોલ સીટ ઉપર છેલ્લી ઘડીએ કોંગ્રેસમાંથી મેન્ડેટ મેળવનાર ઉમેદવાર ભાજપના મેન્ડેટ ઉપર ફોર્મ ભરી ગયા. કોંગ્રેસમાંથી મેન્ડેટ લીધો
અને ભાજપના ઉમેદવાર બની ગયા. ગેનીબેન ઠાકોરે મેન્ડેટનો અનાદર કરનાર આગેવાનો વિરુદ્ધ બળાપો કાઢ્યો છે. બેનને સાંભળી લઈએ આપણે. ભારતીય જનતા પાર્ટીમાંથી ફોર્મ ભર્યું અને કોંગ્રેસના મેન્ડેટનો અનાદર કરીને જે ફોર્મ એક કોંગ્રેસ પાર્ટીનું જે કહેવાય મેન્ડેટવાળું, એમાં ક્યાંક ને ક્યાંક એમની પોતાની વ્યક્તિગત જે સ્વાર્થ બુદ્ધિ હોય કે જે હોય તે, પણ એના કારણે પાર્ટીને કલંક લગાડ્યું છે, આગેવાનોને, કોંગ્રેસ પાર્ટીને, અને જે તે સમાજમાંથી આવે છે એ સમાજ માટે પણ હું માનું છું ત્યાં સુધી એક નામોશી ભર્યું પગલું એ ભોરોલ સીટના ઉમેદવારે કોંગ્રેસ પાર્ટીના એ કર્યું છે. બેન, હવે પસ્તાવો કરીને શું કરવાનું? તમારા આયોજનમાં કમી હોય તો ખેતર ખુલ્લું હોય તો કોઈક ચરી જાય. આ થયું, ભાજપ લઈ ગયા અને અનેક જગ્યાએ લઈ ગયા. તમારે એકલાને ત્યાંથી થોડા લઈ ગયા. રાજકોટ આપની વાત કરી લઉં તો રાજકોટ વોર્ડ નંબર 15ના આપના ઉમેદવારે મેન્ડેટ ફાડી નાખ્યું. આપના ઉમેદવાર પ્રકાશ ચાવડાએ કોંગ્રેસના ઉમેદવાર વસરામ સાગઠિયાને સમર્થન આપી દીધું. આપના ઉમેદવાર પ્રકાશ ચાવડાએ કહ્યું કે કોંગ્રેસના ઉમેદવારના મત કપાય તે માટે આપ ટિકિટો આપી રહી છે. ભાજપને ફાયદો કરવા માટે આપ કામ કરી રહ્યું છે. જે મેન્ડેટ ફાળવ્યું પ્રકાશ ચાવડા, એમને આરોપ લગાવ્યા છે. ખેર, અને સૌથી વધુ આખી ચૂંટણીનો રસપ્રદ કિસ્સો માસ્ટર માઇન્ડ જેમને છેલ્લે હું મળાવીશ, ત્રણ પાર્ટીઓનો મૂર્ખ બનાવી અદ્ભુત રીતે એક જ વ્યક્તિએ અદ્ભુત રાજનીતિનો આજનો સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ચાણક્યને તમને છેલ્લે મળાવીશ. કોઈ ચેનલ ઉપર આવ્યો નથી. એક જ બેઠક ઉપરથી એ વ્યક્તિએ 3 પાર્ટીનો મેન્ડેટ મેળવ્યો. 3 પાર્ટીનો વિચાર કરો. છેલ્લે મળાવીશ તમને, પણ એ પહેલાં બીજેપી કોંગ્રેસની વાત કરી લઈએ. ડૉક્ટર રાજગોર જોડાયા છે બીજેપીમાંથી, કમલેશભાઈ રાજગોર, અને ડૉક્ટર હેમાંગ વસાવડા કોંગ્રેસના નેતા છે. ડૉક્ટર સાહેબ, હવે આનું પોસ્ટમોર્ટમ કરીને બતાવો. તમારા મેન્ડેટ લેટ પહોંચે, તમારો મેન્ડેટ કોઈક વેચાઈ જાય, તમારો મેન્ડેટ લઈને બીજે જતો રહે, આમાં ભાજપનો શું વાંક? ભાજપનો વાંક છે કે નહીં એ તો આપણે પછી વાત કરીએ, પણ પહેલી વાત એ છે કે મિસમેનેજમેન્ટ ક્યાંક અને ક્યાંક થયું છે. ક્યાંક લોજિસ્ટિક મિસમેનેજમેન્ટ થયું છે, ક્યાંક સંગઠનાત્મક નબળાઈ સામે આવી છે. એટલે આખો જો તમે વાત જોવો તો ચોક્કસ કોંગ્રેસે જ્યારે 10,000 જેટલા ઉમેદવારોને મેન્ડેટ પહોંચાડ્યા, ફોર્મો પહોંચાડ્યા, આ બધી પ્રક્રિયામાં ક્યાંક પિનહોલ રહી ગયો અને એમાંથી આવા બનાવો બન્યા છે. આ વાત ચોક્કસ સ્વીકારવી જ પડે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હવે આપે મને એમ પ્રશ્ન પૂછ્યો કે આમાં ભાજપનો શું વાંક? ભાજપનો વાંક એ જ છે કે ખરીદ વેચાણ ફરીથી એમણે શરૂ કર્યું છે. જે જગ્યાએ બિનહરીફ થાય છે, કોંગ્રેસ જ્યાં નબળી પડી, મેન્ડેટ ના પહોંચાડી શકી, ક્યાંક ફોર્મ રદ થયા, એ તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટી બિનહરીફ થઈ છે. એટલે ચોક્કસ શંકાની સોય એની તરફ જ તાકી શકાય. બાકી વ્યૂહાત્મક જે કંઈ નબળાઈ સામે આવી, અથવા લોજિસ્ટિક નબળાઈ સામે આવી, અથવા સંગઠનની નબળાઈ સામે આવી કોંગ્રેસની, એ વાત સ્વીકારવી જ રહી. ઘણી બધી જગ્યાએ આવા પ્રશ્ન બન્યા. ક્યાંક કોંગ્રેસનું હાઈકમાન્ડ માણસને ઓળખવામાં નિષ્ફળ ગયું કે કોંગ્રેસનો મેન્ડેટ લઈને તરત બીજેપીમાં ચાલ્યું જાય. પણ મુખ્ય વાત એ છે કે આપના ઉમેદવારે જે 15 નંબરના વોર્ડમાં વાત કરી કે કોંગ્રેસના મત તોડવા માટે જ આપ ઉમેદવારો ઊભા રાખે છે, આ વાત ગુજરાતની પ્રજાએ બહુ ગંભીરતાથી વિચારવા જેવી છે. અને આ સ્ટ્રેટેજી ખુલ્લી પાડી દીધી છે પ્રકાશભાઈએ, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. ડૉક્ટર સાહેબ, આપ જોડાયેલા રહેજો. બીજા ડૉક્ટર સાહેબનું કન્સર્ન કરી લઉં અને એનું પોસ્ટમોર્ટમ કરી લઉં. ડૉક્ટર સાહેબ, આ બધું કોંગ્રેસનું જ કેન્સલ થાય, તમારું કેન્સલ નહીં થતું. કોંગ્રેસવાળા આરોપ પણ લગાવ્યા છે અને વિડીયો પણ છે એવા કે અધિકારીઓ મહેસાણાનો જ વિડીયો મારી ટીમને કહીશ પ્લે કરશે. ધારાસભ્ય બેસે ચકાસણી ફોર્મ વખતે. અરે રાજકોટની અંદર તો કોર્પોરેશનનો એક ઉમેદવાર, ડૉક્ટર સાહેબ બરાબર ને, કોર્પોરેશનમાં બીજેપીના કાર્યાલયમાં કોર્પોરેશનનો એક અધિકારી બેસે. ભાઈ, આ કોઈની પેઢી નથી દોસ્ત, માફ કરજો વડીલ, આ કોઈની પેઢી નથી. આ પણ તો અયોગ્ય છે ને. હું એમના બધા આરોપ સાચા છે એવું નહીં કહેતો, પણ એ રાજકોટવાળાએ અધિકારીને ઘેર બેહાડ દેવો જોઈએ, લોક મારીને બેહાડ દેવો જોઈએ, બહાર ના નીકળે ચૂંટણી સુધી.
એના દાદા પિતાશ્રીની પેઢી છે આ નગરપાલિકા મહાનગરપાલિકા, અને અનેક અધિકારીઓ આ કર્યું છે. હું તમને એ પણ કહું છું, આ વિડીયો પણ છે. પેલા ધારાસભ્ય કે ભાઈ એના વિસ્તારમાં ફરને, મહેસાણાના ધારાસભ્ય, એ પણ વિડીયો છે, એ પણ પ્લે કરીશ તમારી ચર્ચા દરમિયાન. આ પણ તો યોગ્ય નથી. તમારો પક્ષ મજબૂત પક્ષ છે, જબરદસ્ત સંગઠન છે, પૂરતા ઉમેદવારો તમારી પાસે છે, સોલિડ નેટવર્ક છે, તો પછી આવું કરવાની શું જરૂર ડૉક્ટર સાહેબ? રોનકભાઈ, ચોક્કસ હું એવું માનું છું કે રાજનીતિ એ માત્ર ને માત્ર વ્યવહારિક રસ્તે આપણે વિચારીએ તો એવી જે શરૂઆતમાં કહેવાતી હતી અથવા વર્ષો પહેલાં કહેતા હતી કે યોગ નીતિ એવું કહેવાય કે મારાની અંદર શું છે એ પ્રદર્શિત કરવાનું વ્યક્તિ એટલે યોગ નીતિ કહેવાય. પરંતુ અમે ક્યાં છીએ, અમારામાં શું છે, અમે ક્યાં સુધી પહોંચેલા છે એવું બતાવવાની જો નીતિ હોય તો એ રાજનીતિ છે. અને એટલે જ ક્યાંક ને ક્યાંક રાજનીતિ ખરડાયેલી હતી. અત્યારે મને જણાવતા એટલા માટે આનંદ થાય છે કે અત્યારે ગુજરાતની અંદર જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલી રહી એમાં 200થી વધુ સીટો ભારતીય જનતા પાર્ટીએ બિનહરીફ જીતી લીધી છે. અને આવનારા દિવસોથી આની પણ સંખ્યા વધી શકે એવી શક્યતાઓ છે. કેમ કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ જ કોંગ્રેસના ઉમેદવારની સામે કોંગ્રેસને ભરાવી રહી છે અને કોંગ્રેસના ઉમેદવારો છટકી રહ્યા છે. ક્યાંક એમને હાર દેખાય છે, ક્યાંક એમને એમ લાગે છે કે આપણે પૈસા ખર્ચીને પણ જીતી શકીએ એમ નથી, અથવા તો મેદાનની અંદર આપણે પહેલેથી જ જંગ હારી ગયેલા છીએ, તો આ લોકો પીછેહટ કરી રહ્યા છે. ચોક્કસ કોઈક એવા કિસ્સાઓ હશે કે ક્યાંક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ ક્યાંક ને ક્યાંક કંઈક એવું કર્યું હશે કે તમારા ધ્યાને આવ્યું હશે કે ભાઈ ચલો આવું થયું. પરંતુ મોટાભાગે હું કહું કે સાહેબ નવસારીની અંદર 10 મિનિટ કોંગ્રેસ ગંભીરતાથી મેન્ડેટ ના આપી શકી, ટાઈમસર મેન્ડેટ ના આપી શકી, તો એમાં ભારતીય જનતા પાર્ટીનો ક્યાં અવગુણ દેખાય છે? અને મારા મિત્ર વસાવડા સાહેબ બહુ સજ્જન છે અને સજ્જનતાથી એમણે સ્વીકાર્યું છે કે સંગઠનની નબળાઈ છે, સંગઠનમાં ક્યાંક ને ક્યાંક ખામીઓ છે, એવું એ જ સ્વીકારે છે. એટલે કોંગ્રેસના કારણે કોંગ્રેસના લોકો અત્યારે ક્યાંક પીછેહટ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ તો સેવાના સંકલ્પ સાથે લોકોને ફોર્મ ભરાયા. ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીએ ક્યાંક એવી રીતે એમને પણ ધ્યાને નહીં આવ્યું અમુક લોકોનું કે ભાઈ એ મેન્ડેટ ભાજપનું પણ લીધું છે, કોંગ્રેસનું પણ લીધું છે ને આપનું પણ લીધું છે, પરંતુ છેલ્લે તો ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં જ લોકો આવ્યા છે. સરખેજની અંદર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારે પોતાનું ઉમેદવારી પત્ર પાછું ખેંચીને ભર્યા પછી પોતાનું ફોર્મ સ્વીકારી ગયું છે, છતાં પણ પાછું ખેંચીને અત્યારે ભારતીય જનતા પાર્ટીના લોકોને સમર્થનમાં આવ્યા છે. એટલે ચોક્કસ રાજનીતિની અંદર ક્યાંક આવું બનતું હોય છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી એ કોઈને હરાવવા માટે ચૂંટણીના મેદાનમાં નથી. ખૂબ જ ગંભીરતાપૂર્વક નાની નાની ઝીણવટપૂર્વક તૈયારી સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને પાર્લામેન્ટરી બોર્ડે પોતાને મેન્ડેટ આપ્યા છે અને એનું પરિણામ પણ જોઈ રહ્યા છે કે મોટે ભાગે જે પણ પરિણામ આવવાનું છે એ મોટા ભાગે કદાચ આ ન થયું હોય તો પણ પ્રજાના ઇલેક્શન પછી પણ ભારતીય જનતા પાર્ટી બહુ મોટા વોટોથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જીતવાની છે. એટલે સેવાના સંકલ્પ સાથે નીકળેલી ભારતીય જનતા પાર્ટી આ અમારા અધ્યક્ષના જે પણ પ્રયત્નો છે, મુખ્યમંત્રીશ્રીના જે પ્રયત્નો છે, નાયબ મુખ્યમંત્રીશ્રીના જે પ્રયત્નો છે એના કારણે અને શીર્ષક નેતૃત્વ દિલ્હીથી જે પૂરું પાડી રહ્યું છે એના કારણે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર બહુમતીથી જીતવાની છે. એટલે કોઈ આવા અટકંડા કરવાની જરૂર નથી. છતાં પણ જો આક્ષેપો લાગે તો સ્વીકારીશું અને એ પણ અમે કહીશું કે આવનારા દિવસોની અંદર જે પણ ભારતીય જનતા પાર્ટીમાંથી જીતેલો છે એ માત્ર પ્રતિષ્ઠાના પદ માટે જીતેલો છે એવું નથી. ટિકિટ મળી ગઈ એટલે પ્રતિષ્ઠા વધી ગઈ એવું નથી. એને સંકલ્પ સાથે સેવા કરવી પડશે, સમાજની સાથે રહીને અને પ્રજાના હિતના કામો કરવા પડશે અને પ્રજાના હિતનો કામો કરશે તો આવનારા દિવસોની અંદર આ સમાજનું જે પણ લક્ષ્ય સાથે અમે આગળ વધ્યા છીએ એ લક્ષ્ય સાથે પરિપૂર્ણતા મેળવીશું. રાજગોર સાહેબ, તમે બંને ડૉક્ટર છો ને પ્રમાણિક ડૉક્ટર છો, એટલે હું ગેરંટીથી કહું તમે બંને તમારા પક્ષમાં વેટિંગમાં જ રહેશો. વસાવડા સાહેબ, હું હજી કહું તમને, તમારા પક્ષમાં તમે વેટિંગમાં જ રહેશો, લખી રાખજો. રાજગોર સાહેબ, તમે રાખશો, કારણ કે રાજનીતિ તમે બંને વિચારો છો ને એના કરતાં ગંદી. હું આ દ્રશ્યો બતાવી દઉં તમને, ભાજપવાળા રાજકોટવાળા. રાજકોટમાં વોર્ડ નંબર 11ના ટેબલ પર મહાનગરપાલિકાનો કર્મચારી
ક્લાર્ક તરીકે ફરજ બજાવે, એક મહાનગરપાલિકા છોડી અને આ નફટાઈ કરવા માટે આવે, આ જો આ ફોર્મ ભરે, આ ફોર્મ ભરે. મીડિયા જોઈ ગયું, મીડિયા પહોંચ્યું એટલે ડંફાસ એમ મારે કે મારો મિત્ર હતો. ભાઈ મિત્ર હતો ઘેર જઈને જમને, તારું કામ નથી આ ફોર્મ ભરવાનું. અને ચૂંટણી પંચને પણ કહું છું, થોડીક તો પવિત્રતા જાળવા મારી આ લોકશાહીની. આ ખેલ ના હોય આ રીતે. હવે મહેસાણા બતાવી દઉં, મારું જ શહેર મહેસાણાના ધારાસભ્ય જુઓ, આ પેલો પ્રાંત પેલો જ શબ્દ વાપરું, જો મારા નિયમોનું પાલન ના કરે મારી સરકારના તો આ જોવા બેઠેલા, આ જોવા બેઠા. અરે ભાઈ ફોર્મ ચકાસણી તમારું કામ નથી, એ ઉમેદવાર અને ઉમેદવારે નિયુક્ત કરેલા લોકો હોય. પણ પેલા પ્રાંત અધિકારી રાજગોર સાહેબ બહાર ના કાઢે. હું તમારો વાંક નહીં કહેતો જરાય, તમારા બંનેનો એ નહીં કહેતો, તમારા પક્ષનો એ નહીં કહેતો, પણ આ જે ખેલ પડે છે ને અહીંયા વાગે છે, અહીંયા વાગે છે રાજગોર સાહેબ, અહીંયા વાગે છે. આ ના હોય, આવું આ ના હોય. અને તમને ભરોસો છે જ શાસન તમારું, અગાઉ રિઝલ્ટ આવેલું જ છે. શોર્ટકટ કેમ? હવે તમને બંનેને આટલું બધું આડું કહી દીધું તો તમને બંનેને એક અદ્ભુત કિસ્સો કહી દો. અને એ વ્યક્તિ લઈ આવો ટેલિવિઝન ઉપર. પહેલી વાર મારા દાહોદના કર્મચારી, આ ભાઈ તમને સ્ક્રીન ઉપર જોવા મળશે, ભારતભાઈ, નામ પણ તો જો આપણા દેશવાળું જ નામ, ભારતભાઈને ત્યાં આગળથી આપે ટિકિટ આપી, કોંગ્રેસે ટિકિટ આપી અને બીજેપીએ ટિકિટ આપી. ભારતભાઈ પહેલી વાર ડૉક્ટર સાહેબ બંને ડૉક્ટર પહેલી વાર ટેલિવિઝન ઉપર આવેલા. અને ખરેખર કેમ કે તમે સરળ રીતે રાજનીતિ કરો છો ને, તો આ વ્યક્તિ જોડેથી, હું નાનો છું તમારા બંને કરતાં, છતાં આ વ્યક્તિ જોડેથી રાજનીતિ શીખજો. એમને સાંભળી લો એકવાર, આ ભારતભાઈએ કેવી રીતે ખેલ પાડ્યો ને, મારી સાથે વાત કરીએ, જોઈને સાંભળી લો. ભારતસિંહભાઈ, તમે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, બીજેપી ત્રણના મેન્ડેટ સાથે 3 ફોર્મ ભર્યા. આવા સ્વીકૃત કયું થયું ને કયા પક્ષના ઉમેદવાર રહ્યા? હું અત્યારે હમણાં સિક્યોર થયું ભારતીય જનતા પાર્ટીનું ફોર્મ, અને ઉમેદવાર બી ભારતીય જનતા પાર્ટીનો જ થયું. ભારતસિંહભાઈ, આ મેન્ડેટની તો એટલી તકલીફ છે, લોકો એક પક્ષની ટિકિટ લેવા માટે મતતા, તમે આ ચમત્કાર કર્યો કેવી રીતે? 3 પાસે જ મેન્ડેટ લઈ આવ્યા. ચમત્કાર ના કહેવાય સર, આ મારું નસીબ કહેવાય. અને આપણે બધા જ આપણા સંબંધો હતા, અને બધી પાર્ટીઓ જોડે સંબંધ હતા, એટલે મેં ખાલી બધી પાર્ટીઓમાં ટિકિટ માંગી અને બધા ફોર્મો ભરી દીધા હતા. સૌથી પહેલી કોને ટિકિટ આપી, બીજી કોને આપી, ત્રીજી કોને આપી, અને ત્રણે શું કહ્યું? બીજું એ તો લોકોએ, મને એવો અવિશ્વાસ થતો હતો, કદાચ આપવાળા મને નહીં આપે, કદાચ કોંગ્રેસવાળા પણ નહીં આપે, એટલે મેં બધી જ પાર્ટીઓ જોડે ટિકિટ માગી હતી. અને આમાં હું મેન્ડેટ જે વસ્તુ ખરી ને ટિકિટ, કે મને અહીંયા દાહોદ જિલ્લાની અંદર કોઈ પણ વસ્તુ મેન્ડેટ અમારા હાથમાં નથી આવતું. મેન્ડેટો અમે ફોર્મ ભરી શકીએ, મેન્ડેટો જે તે ચૂંટણી અધિકારીને આપવામાં આવે. એટલે હું એ જ કહું, તમે ફોર્મ કેટલા ભર્યા? 3 ફોર્મ ભર્યા કે 1 ફોર્મ ભર્યું? મેં 3 ભર્યા હતા. 3 ભર્યા, બરાબર. એકમાં તમે લખ્યું બીજેપીના ઉમેદવાર, બીજામાં લખ્યું કોંગ્રેસના ઉમેદવાર, ત્રીજામાં લખ્યું આપના ઉમેદવાર. તો 3 પક્ષવાળા મેન્ડેટ જમા કરાવી ગયા? 3 જમા કરાવી ગયા. આજે મને ખબર પડી 12 વાગે. અચ્છા, જો આવું ના કહેશો, આજ 12 વાગે ખબર નહીં પડી. અમે 3 દિવસથી તમને શોધીએ છીએ. સર, હું હાથે જ હતો, મીડિયાને હાથે જ હતો. અચ્છા, મને એટલું કહો, આ કોંગ્રેસવાળાએ કહ્યું નહીં કે ભાઈ તમે તો અમારો મેન્ડેટ લઈ આવ્યા, આપ પાડે નાખ્યું તમે અમારો લઈ આવ્યા, તો આ ખેલ છે શું? કોઈ પૂછ્યું ના તમને? મને કોઈએ પૂછ્યું નહીં સર, હું તો ફોર્મ ભર્યા હતા. તો આ તાલુકાના પ્રમુખ હશે, જિલ્લાના પ્રમુખ હશે, આ જો એક મેન્ડેટ માટે લોકો કેવા ઝઘડે, બધાના ફોર્મ રદ થાય, મેન્ડેટ નહીં પહોંચતા. તમારી જોડે 3 મેન્ડેટ, 3 ટિકિટ. એ તો સર એ લોકોને જ કાળજી રાખવી જોતી હતી ને, કે ભાઈ ભાજપે મેન્ડેટ આપ્યું કે કોંગ્રેસે આપ્યું કે આપે આપ્યું, એ મારો વિષય નહીં. મારે જે ઈચ્છા હતી ને કે ભાઈ મને 3માંથી ગમે તે એક પણ મેન્ડેટ મળશે, એવી રીતે મેં ટિકિટ ફોર્મ ભરી દીધું. પણ જો તમે તો કોંગ્રેસના ખેસ પહેરેલા ફોટા પણ છે, કાર્યકર્તા કોંગ્રેસના હતા. હા, એ તો સાહેબ હમણાં મોઢવાડિયા સાહેબ બી આગળ હતા કોંગ્રેસમાં, આજે મંત્રી છે ભાજપમાં, એટલે એવું નથી કે કોંગ્રેસ ભાજપના ખેસ પહેરેલા. તો મોઢવાડિયા સાહેબ મંત્રી બન્યા, તમે મોઢાવાલા પ્રમુખ બની જવાના પાક્કું? એ હવે ઉપરવાળાની ભરોસો સાહેબ, પાર્ટીનો વિષય. પણ કોઈ કહેતો ખરું કે 3 મેન્ડેટ, આ સાચે કહું 3 ટિકિટ નાની વાત તો મેં તો મારા અત્યાર સુધીના ઇતિહાસમાં પહેલી વાર, મારા અત્યાર સુધીના અનુભવમાં પહેલી વાર આવું જોયું મોટાભાઈ. હવે શું કરીએ સાહેબ, નસીબ એમ કહું. તમે નસીબવાળા ને, તમે રાજકીય ચાણક્ય છો બોસ. રાજકીય ચાણક્ય થાવ, નાની આટલી ઉંમરમાં કઈ એટલા બધા મોટા નેતા બની. જુઓ, તમે કહું, એક વ્યક્તિ, એક દાહોદ જિલ્લાનો વ્યક્તિ 3 પક્ષોના ફેવર જોડે મેન્ડેટ લઈને જાય તો નાનો માણસ થોડો કહેવાય? કેવી રીતે હોય મને કહો?
હવે સર મારી ઉપર લોકોની ચાહના હોય, મારું નસીબ હોય, આવી બધી બાબતો, ઘણી બધી બાબતો. ત્યારે મને એવું છે કે ભાઈ મને જે ટિકિટ મળી છે, મને ભારતીય જનતા પાર્ટીએ જે વિચાર્યું એ આમ મેન્ડેટ આપવું છે, તો મેં બી વિચાર્યું કે ભાઈ મારા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હોય કે આપણા દેશના ગૃહમંત્રી અમિત સાહેબ હોય કે પછી આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ હોય, મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી હોય, અમારા ભારતીય જનતા પાર્ટીના હવે હું જોડાઈ ગયો એટલે કેવું જ પડે, મારા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ પંચાલ હોય, તેમજ દાહોદ જિલ્લાના સંસદ જસવંતસિંહ બાબર હોય, પ્રમુખ શ્રી સ્નેહલભાઈ દરિયા હોય કે અમારા સ્થાનિક ધારાસભ્ય બચુભાઈ ખાબડ હોય, આ તમામને વિકાસની દ્રષ્ટિ જોઈ મેં. એટલે આજે મારા તો 3 ફોર્મ પાસ હતા, પણ મને એવી ઈચ્છા થઈ કે મારે ચાલો ભારતીય જનતા પાર્ટીમાં જવું જોઈએ લોકોના વિકાસ માટે. પણ જુઓ બધું તમારું થઈ ગયું રાતોરાત, તમારા પક્ષના પ્રમુખ પણ થઈ ગયા. આ ભાજપ તો બધું જોવો કેટલા વર્ષથી સક્રિય સભ્ય છે, આ તે તમારા કેસમાં કશું ના જોયું. હું તો સાહેબ બધી જ પાર્ટીમાં સક્રિય સભ્ય હતો. શું વાત કરો? પણ હા 2024 થી ભારતીય જનતા પાર્ટી અને આપમાં સક્રિય સભ્ય બનવામાં શું વાંધો છે? અને આપમાં પણ આપમાં તો એવી કોઈ પ્રોસિજર છે નહીં સક્રિય સભ્ય બનવાની. કોંગ્રેસમાં એમાં કોઈ કાગળ ઉપર 10 વર્ષથી કોઈ જોયું નથી સભ્ય બનાવે. મને એટલું કહો, તમે આ ઉંમરથી આટલો અદ્ભુત ખેલ પાડ્યો, તો મોટા થઈને આગળ થઈને કરવાના શું? તમારો સંકલ્પ શું? અમે સર અમારા અહીંયા દેવગઢ બારિયા 134 વિધાનસભા કરીને જી, એમાં અમારા હમણાં હાલના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી બચુભાઈ ખાબડ સાહેબ તેમજ હું, અમે બંને કોળી સમાજના આગેવાનો હતા. ત્યારે શું છે કે નાની મોટી ચૂંટણી લડતા આવીએ અને આખો દાડો વિખવાદમાં પડ્યા કરવાનું. વિકાસની દ્રષ્ટિએ આપણે એકબીજાની રૂકાવટ થતી હોય ત્યારે મેં વિચાર્યું કે આપણે ભાજપની બી ટિકિટ માંગી જોઈએ, તો મને મળી ગયું મેન્ડેટ. તો જો બચુભાઈ ખાબડનો હમણાં વિવાદ થયો તો કદાચ એમનું પત્તું કપાત વિધાનસભામાં, ભાઈ તમે ખરા એ પાક્કું ભારતભાઈઓ? એ સાહેબ હું નહીં કહી શકું ને, પાર્ટીનો વિષય. અને વિવાદ થયો કે ના થયા એને હું કઈ રીતે સાબિત કરી? તમે કહો તમે નક્કી ના કર્યો, તમે 3 પક્ષનું નક્કી કર્યું, મોટાભાઈ આવું કેમ કહો છો? સર 3 પક્ષનું મેં નક્કી કર્યું, એમના પ્રમુખોએ નક્કી કરી છે. કોંગ્રેસ આ ભારતીય જનતા પાર્ટી આ પ્રમુખોએ નક્કી કરી, મેં તો નથી નક્કી કરી. વાત સાચી એમના પ્રમુખોએ, પણ આ બધા બનાવવામાં તમે કામયાબ રહ્યા. બધા એવું કે મોટા નેતાઓ કાર્યકર્તાને બનાવી જાય. અહીંયા આનંદ એ વાતનો છે કાર્યકર્તા બધાને બનાવી ગયો. ના સર એવું નહીં. અચ્છા, એક છેલ્લો સવાલ. હવે તમે એકલા બીજેપીના, તમારા સામે આપના ઉમેદવાર તો હશે જ નહીં, હવે કોંગ્રેસના નહીં હોય, તમારી સામે એવા ઉમેદવાર કેટલા રહ્યા? હવે 2 અપક્ષ. 2 અપક્ષ. તો એ બી તો મહેનત, એમાં કંઈ આગુ પાછું થશે કે નહીં? ફોર્મ પાછું ખેંચવાનું એ પહેલા? એ તો સાહેબ હું નહીં કહી શકું, 15મી તારીખે જ ખબર પડે. એક વાત કહી દઉં ભારતભાઈ, હું કેટલા બધા કાર્યક્રમ કર્યા, મેં આજ સુધી તમારા જેવા કાર્યકર્તા શબ્દ હું વાપરો જ નહીં, કોઈ રાજનેતા જોયા નથી. કારણ કે મેં એવું જોયું કે મેન્ડેટ ના મળ્યો અને ફોર્મ કેન્સલ થયા હોય દુનિયાભરના લોકોને, પણ તમને 3 જણા મળ્યા, 3 જણાને મેન્ડેટ મળ્યા. પેલું એક પત્નીત્વ, દ્વિપત્નીત્વ, ત્રિપત્નીત્વ એના જેવું થયું, એક પક્ષીય, 2 પક્ષીય, ત્રિપક્ષીય. તમે તો 3 પક્ષના ઉમેદવાર. આનંદ થયો કે નહીં તમને? છેલ્લે મજા પડી ગઈ ચૂંટણીમાં? એ તો સાહેબ મારે તો કીધું, મેં તો એ જ કીધું તો કે મને 3 પાર્ટીએ મેન્ડેટ આપ્યા છે, તો મારે તો હવે બધા સમાજના, દરેક સમાજના માણસોને કોઈ પણ પાર્ટીના હોય તો હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું, તમે મારી સાથે બધા હવે જોડાવો, આ જ મારી આશા હોય ને. હવે રાજગોર સાહેબ ને વસાવડા સાહેબ બંને બહુ વરિષ્ઠ છો, પણ એકદમ દિલથી કહેજો વસાવડા સાહેબ તમારી જોડે આવું, આ વ્યક્તિએ મારી સાથેનો સંવાદ જોઈ, આ વ્યક્તિની પરિપક્વતા તમને કેટલી લાગી? સ્પીચલેસ. આખું જે મહેનત થયું, કંઈ બોલવા માટે શબ્દો જ નથી એવી વાત થઈ. અમને તો ચાલો તમે કહી શકો કે તમારું સંગઠન નબળું આમ તેમ, ભારતીય જનતા પાર્ટીનો પણ મેન્ડેટ લઈ આવ્યા. બોલો, કોંગ્રેસનો મેન્ડેટ પછી બીજેપીનો મેન્ડેટ પણ લઈ આવ્યા. એટલે ગજબ હોશિયાર માણસ છે. અને પરિપક્વતા, જવાબ આપવામાં ઘણી પરિપક્વતા એણે બતાવી. પણ છગડીયો કાઉન્સ ખોલતા એ 2 અપક્ષ ઉમેદવારને ફોર્મ પાછું ખેંચાવવાના ખેલમાં પડશે અને કદાચ 15મી એ બિનહરીફ થશે એવું બની શકે. રાજગોર સાહેબ જુઓ, તમને તો ઉમેદવાર મળી ગયા ત્યાંના વિધાનસભાને, હું જે સમજ્યું એ પ્રકારે. બચુભાઈ ખાબડની કદાચ ટિકિટ કપાય તો
અદ્ભુત હીરો શોધી લીધો તમે. તમને શું લાગ્યું જો આ બંને અલગ અલગ પક્ષને રિપ્રેઝેન્ટ કરો છો, પ્રવક્તા છો, અનેક લોકોને નહીં, મળતા હશો? ચોક્કસ રોનકભાઈ, જે બી રીતે એમને પદ મળ્યું છે એ રીતે જો એવું માને કોઈ કે આ પદ એમને પ્રતિષ્ઠા વધારશે અથવા પ્રતિષ્ઠાના કારણે મળ્યું છે, તો એવું ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે આ બનવાનું નથી. ચોક્કસ એમને સેવાના સંકલ્પ સાથે પદ મળ્યું છે, સેવા કરવાની છે, પ્રજાના હિતના કામો કરવાના છે. પછી એ ભલે એમના પહેલી જેવી વિચારધારા કદાચ ભારતીય જનતા પાર્ટી સાથે વરેલી હોય, ભારતીય જનતા પાર્ટી એમને ટિકિટ આપી, પરંતુ જો એવું માને કોઈ વ્યક્તિ કે આ પદ મને પ્રતિષ્ઠાનું પદ છે, તો એ માનશે તો એ ચોક્કસ આવનારા દિવસોમાં પાર્ટીને તો નુકસાન કરે છે, પોતાની જાતને પણ નુકસાન કરે છે. એટલે ચોક્કસ હું તો એવું માનું છું, આપણે સંકલ્પ લેવડાવીએ છીએ, સેવાનો સંકલ્પ. આ સત્તા એ સેવા માટે છે. સત્તા મેળવીને એક સત્તાનું સાધન સેવા માટેનું બનાવ્યું છે. પણ જો સેવા નહીં કરે તો ચોક્કસ આવનારા દિવસોમાં ક્યાંક ને ક્યાંક એમને પણ નુકસાન થશે. એટલે હું એવું માનું છું, ભલે એમને અભિનંદન પણ આપું છું, અને જીત્યા પછી પ્રજાની વચ્ચે રહીને પ્રજાની સેવા કરે, પ્રજાના સુખ દુઃખમાં સાથી બને, એવા હું એમને ચોક્કસ એ કહીશ કે આવનારા દિવસોનો પણ આનું અનુસરણ કરે. કદાચ એમને જે બી સૂઝબૂછ છે એ સૂઝબૂછથી સેવાના કામો વધારી શકે એવું જ કામ કરે. આ બંનેનો ખૂબ ખૂબ આભાર. ખેર ફરી એકવાર કહીશ, ચૂંટણી રસપ્રદ બનતી જાય છે, અલગ અલગ કિસ્સા પણ સામે આવે છે, પણ તમામ અધિકારીઓને દેશના નાગરિક તરીકે, ગુજરાતના દીકરા તરીકે સ્પષ્ટ કહું છું, ઝપેટે ના ચડતા, કોઈનું પણ હથિયાર ના બનતા, શાસક હોય, વિપક્ષો, કોઈ ધારાસભ્ય હોય, કોઈ ઉમેદવાર હોય, એનો ભૂલથી પણ વિડીયો આવી ગયો ને બોસ, હું બતાવીશ, હું દર્શાવી, જે રાજકોટવાળાએ કર્યું ને એ ભૂલથી ના કરતા. આ લોકશાહીની હત્યા છે.